સાબુ ઓળખતા હતા પણ ટીવી ની અંદર કરીને બેન આવીને બતાવ્યું કે મેરે ગોરે પણ કરના ઇન્ટરનેશનલ લક્સ એટલે આપણે બધા દોડીને ગયા કે લક્ષ સાબુ આપો. કરીના બેન ગોરા થયા કદાચ આપણે થઈ જાય. હવે પેલા તો સાબુનું કામ ગોરા કરવાનું છે જ નહીં, તો આપણે આ ભેંસોસીને નવરાવીએ ન સફેદ થઈ. સાબુનું કામ છે આખો દિવસ આપણે જે કંઈ કામ કરીને આપણી અંદર ડસ્ટિંગ થયું હોય, કીટાણુ થયા હોય, બેક્ટેરિયા એને સાફ કરવા. પણ આપણે કરીના બેન આવીને બતાવીને એટલે એવું માની લીધું કે ભાઈ કરીના બેન સાબુથી આવીને ગોરા થઈ ગયા એટલે આપણે દોડીને ત્યાં જાય. હવે કરીના બેન છે કે મફતમાં એડવર્ટાઈઝ કરશે, પૈસા લે. ભગતભાઈ શું લે? પૈસા લે. કોની પાસેથી લે? કંપની પાસેથી. અને કંપની કોના પાસેથી લે? આપણા પાસે. 140 કરોડનો દેશ છે બેન. સમજી લો 40 કરોડ લોકો નાતા નથી, 100 કરોડ લોકો નાય છે બેન. અંદર કેટલા લોકો નાય છે? 100 કરોડ લોકો. એક મહિનો સાબુ ન ચાલે આપણે માની લઈએ, છતાં માની લો કે એક મહિનો ચાલ્યો સાબુની ગોળી. આવા એક માણસ એક મહિનો સાબુ વાપરે એટલે 1 રૂપિયો કરીને બેનના એકાઉન્ટમાં ગયો તમારો. મતલબ 100 કરોડ રૂપિયા ખાલી સાબુ નાવાના જ કરીને બેન લઈ જાય આપણા પાસે. આપણને ખબર નથી. એક તમારા ઘરની અંદર 70 રૂપિયાની કોલગેટ આવે, એમાં તમે કાયદેસર 25 રૂપિયા એડવર્ટાઈઝ વાળાને આપો છો. એ કોલગેટ કંપની 45 રૂપિયામાં જ આપે છે, પણ ટીવી ની એડવર્ટાઈઝના કારણે થઈ અને 70 રૂપિયા પહોંચી ગઈ. કારણ કે તમારા ગામના જે રિટેલર છે એને ઘરે સામાન બનાવે નહીં, એ તાલુકા લેવાના હોલસેલર છે એની પાસે લેવા જાય છે, અથવા તો કોઈ ફેરીઓ આવીને આપી જાય છે. હોલસેલર છે કોઈના ઘરે સામાન નથી બનાવતા, એ જિલ્લા લેવલના ડીલર હોય એના પાસેથી લાવે છે. અને જિલ્લા લેવલના ડીલર છે રાજ્ય લેવલની જે એજન્સી હોય એના પાસેથી લાવે છે. અને એજન્સી કંપની પાસે સામાન લેવા જાય. તો મતલબ કસ્ટમરથી કંપની સુધીમાં વચ્ચે 4 લોકો આવે, રિટેલર, હોલસેલર, ડીલર અને એજન્સી. અને આ 4 લોકો આપણી સેવા કરતા નથી. એ બધાનો 5-5% ચાર્જ લાગે, એટલે ટોટલ 20% ચાર્જ લાગે. 20% અને 30% કરીને આપે. જે વસ્તુ ડાયરેક્ટ તમે લો તો તમને 5 રૂપિયા મળવાની હતી, પણ આ વ્યવસ્થા હોવાના કારણે રૂપિયા 10. આરસીએમે બીજું કાંઈ નથી કર્યું, વચ્ચે લોકો હતા એને હટાવી દીધા અને એડવર્ટાઈઝ કરી દીધી બંધ. શું કરી દીધું? બંધ. એડવર્ટાઈઝ બંધ કરી દીધી કે ભાઈ અમારી લોકો પ્રોડક્ટ વાપરશે, એને સારી લાગશે તો એડવર્ટાઈઝ કરશે. અને 20% જે વચ્ચે ખર્ચો લાગતો હતો એ કંપનીએ તમારા 4 ડોક્યુમેન્ટ આપીને જો તમારું કેવાયસી આમાં બનાવો તો 20% સામાન તમને સસ્તો. માર્કેટમાં કોઈ તમને સસ્તો આપશે નહીં. બીજો ફાયદો, આરસીએમ છેલ્લા 25 વર્ષથી 100% શુદ્ધ સામાન બનાવે કે જે માનવ શરીરને કોઈ પણ જાતનું નુકસાન કરતો નથી. અને આજે માર્કેટમાંથી કોઈ પણ તમે સામાન લાવો ભેળસેળ. એને એ બધા તમને ખ્યાલ જ છે, કારણ કે આજે 25 વર્ષથી જે ભેળસેળનો જમાનો આવ્યો ને ત્યાંથી કોઈ બીમારીઓનો માપ નથી. ગેસ, એસિડિટી, કબજિયાત, હાઈ બીપી, લો બીપી, ડાયાબિટીસ, કેન્સરનો તો વાત જ પૂછો મત. ગવર્મેન્ટના આંકડાઓ છે કાકા, 10 લોકો ભેગા થાય ને એમાંથી એક માણસ કેન્સરથી પીડાય છે. તો આપણને ખબર નથી, કારણ કે ધીરે ધીરે બહાર નીકળે છે. પેલા કેન્સર હતા મોટા સિટીઓમાં, ત્યાંથી આવ્યા તાલુકામાં, તાલુકામાંથી આવ્યા આપણા ગામડાઓમાં, ગામડામાંથી આપણા શેરીમાં આવ્યા અને શેરીમાંથી આજે આપણા પરિવારમાં આવી. એટલી હદે બીમારીઓ આજે આગળ વધી છે. અને અમારું જે આરસીએમ રહ્યું ને એવી પ્રોડક્ટ આપણને 100% શુદ્ધ આપે છે કે જે માનવ શરીરને કોઈ જાતનું નુકસાન કરતું નથી. એટલે હું તમને બધાને રિક્વેસ્ટ કરું, ખાસ કરીને ખાવાનું તેલ બદલી નાખો, જેટલું બને એટલું બને. આજે તમે માર્કેટના કોઈ પણ તેલ ખાતા હોય, મેક્સિમમ લગભગ તિરુપતિ ખાતા હશો બેન. તમે કયું વાપરો? તિરુપતિ, બાલાજી, બંબાઈનું નામ બદલે સ્ટીકર મારેલા છે, બાકી તમામ તેલો પામોલીન તેલ છે. જ્યાં સુધી ભારતના લોકોએ બેન 2 તેલ ખાધા ને, તલનું અને સિંગનું, ત્યાં સુધી કોઈ બીમારીઓ નથી. પણ જ્યાંથી પામોલીન છેલ્લા 30 વર્ષથી ભારતમાં આવ્યું ત્યાંથી એટલી હદે બીમારીઓ થઈ ગઈની વાત પૂછો. એની જગ્યાએ અમારું આરસીએમનું જે તેલ રહ્યું ને, રાઈસ બ્રાન્ડ હેલ્થ ગાર્ડ ઓઇલ, જે 32 પ્રકારની બીમારી દૂર કરે. 6 મહિના કોઈ પણ પરિવાર રેગ્યુલર એને ખાઈ લે એટલે નાના મોટી બધી બીમારીઓના ઘરમાંથી ગાય. હવે તેલ વગર શાક થશે બેન? જો બેન ઘરમાં પૈસા નહીં હોય ને બેન, હું મારી વાત કરું, મેં એવી સાતમ પાડેલી છે કે વ્યાજે રૂપિયા લઈ દાગીના બેંકમાં મૂકીને સાતમ પાડેલી છે. કારણ કે એના વગર શક્ય નથી. નાના બાળકો હોય, બાજુમાં બનતું હોય, આપણા ઘરે ન બને તો સારું લાગે. એની જગ્યાએ તમને હું એવું નથી કહેતો કે 15 લીટર અમારું તેલ લ્યો, ખાલી 5 લીટરથી શરૂઆત કરો. અને તમને એવું લાગે કે આ તેલ સારું છે તો એને કાંઈ માટે અપનાવે. અને રહી વાત રવિનાબેન ગરીબની, તો જો આની અંદર કામ કરો ને તો તમને પૈસા આપે. તો શું કરવું પડે? કામ કરો. કામ કેવું કરવાનું છે? કરીના બેનને ટીવીના પડદા ઉપર એડવર્ટાઈઝ કરવા રાખશે, આપણે કોઈ રાખશે કોઈ આપણે ટીવીમાં? હવે આ તમને જે વસ્તુ સારી લાગે એ તમારે બીજા બેનને બતાવવાની છે. એ જ કામ, બીજું કોઈ કામ નહીં. મેં 5 વર્ષ એ જ આમાં કામ કર્યું. 2 વર્ષ રિક્ષા હાથે કર્યું. અને રિક્ષા જેટલી કમાઈને મને આપતી હતી એટલું આરસીએમ આપવા વળગી ગયું. એટલે રિક્ષા વેચીને પછી 4 વ્હીલર વેગેનાર કાર લીધી મેં પેલી. અને પછી છેલ્લા 2 વર્ષથી આજે 7 સીટર કાર મારા ઘરની છે. અને આ મહિને મને કંપની મારા એકાઉન્ટમાં 73,000 રૂપિયા આપ્યા 1 મહિને.
કેટલા આવ્યા 73. એટલે તમે ધારો તો આના અંદર તમારે એક બિઝનેસ મળશે. તો બિઝનેસ કરવા માટે થઈને લોકોને બતાવવું પડશે. હવે શરૂઆતમાં તમે નવા છો તો અમે તમારી સાથે છીએ. તો પહેલું બેનિફિટ એ લ્યો કે માર્કેટનો કલર કેમિકલ વાળો સામાન બંધ કરો અને આપણો આરસી નો વાપરો. એટલે બે બોક્સ સીટની એટલે પ્લાસ્ટિક બે સીટ